જય માતાજી, જય દ્વારકાધીશ ડાયરાને। તો ફરી એકવાર સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ વિડીયોમાં એક નવી સવાર સાથે। અને ભાઈ અત્યારે સવારના વાગી ગયા છે 9:30 જેવું થઈ ગયું છે। અને ભાઈ વિડીયો જોતા પહેલાં વિડીયોને લાઇક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે વિડીયોની ભાવનામાં તમે એટલા ખોવાઈ જાઓ ને કે વિડીયોને લાઇક કરતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા ભૂલી જાઓ। હાલો ફટાફટ પહેલાં એ કરતા હો। તો હવે આપણે ક્યાં જવાનું છે એમને પણ નથી ખબર, તો હાલો હવે આપણે આગળ જઈને મળીએ। તો મિત્રો કાલ સાંજે આપણે આપણા ઘર આગળ ઝાડવા વાવી દીધા હતા, પણ લોગ નહોતો લઈ શક્યો, તો તમને અત્યારે દેખાડી દઉં। તો એક ઝાડવું અહીંયા છે, આ ભાઈ છે, આ છે કણંજ, ને આપણે આ પણ કણંજ છે, અને આ આપણે સપ્તપદી છે। તો ભાઈ બધા એમ કહે ભાઈ વૃક્ષ વાવો ને વરસાદ લાવો, એટલા માટે આપણે ભાઈ વૃક્ષ વાવી દીધા છે। શું કે ભાઈ વરસાદ આવશે ને હવે? અરે ફૂલે ફૂલ વરસાદ આવશે, કાંઈ ન ઘટે નહીં આવશે ને? અરે ફૂલે ફૂલ મિત્રો આજ જોઈને એવું લાગે કે આવશે। જોઈ લ્યો આમ માહોલ લ્યો, એક લોકેશન જોવો ભાઈ, એક નંબર છે ભાઈ। આજે તો વરસાદ આવવો જ જોઈએ, તો ભાઈ આજે વરસાદ આવશે, એમાં મોજ કરશે। શું કે બાપભાઈ ઘર ભેગું થાને આપણું નો લેતો ભાઈ। આ ભાઈ શરમાઈ ગયા છે, ગજબ બેજતી વાંધો નહીં, હાલો હવે આગળ જઈને મળીએ। નહીં ફાઇનલી મિત્રો આપણે અહીંયા સોઢા સ્કૂલે આવી ગયા હતા મારા છોકરાનું એડમિશન કરાવવા। શું યાર છોકરા હજી અહીંયા લગ્ન નથી થયા, અબે સાલે છોકરાઓની વાત કરો, તમે જોઈ શકો છો આ છે સોઢા સ્કૂલ। ચાલો હવે આપણે અંદર જઈને મળીએ। ફાઇનલી મિત્રો આપણે ગરમી થતી હતી એટલા માટે ભાઈ આપણે સોડા પીવા માટે આવી ગયા છીએ। તો ભાઈ અહીંયા તો આપણો ભાઈબંધ જ છે, શું કહે ભાઈ મોજને? ચાલો હવે આપણે સોડા બોડા પીને આગળ નીકળીએ। મિત્ર આપણી આવી ગઈ છે ભાઈ કોલા, શું કે ભાઈ બરોબર છે ને? એક નંબર। ચાલો મિત્રો આપણે ટેસ્ટ કરી લઈએ। ના ના મજા આવે છે। અત્યારે એકદમ વરસાદી માહોલ થઈ ગયો છે, તો તમને દેખાડી દઉં જરાક, જોઈ લ્યો ભાઈ આમ આખું લોકેશન જોવો ભાઈ। વાહ ભાઈ વાહ, મિત્રો લાગે આજે તો આવું છે જ। માથે વાદળ વીજ જબુકે મેઘે મંડ્યા મંડો સેટુ સે પિયર તારું કે તને નાચે મારું। આપણે આદર્શ હોસ્પિટલે પહોંચી ગયા છીએ, તો તમને દેખાડી દઉં જરાક। વાહ ભાઈ વાહ, જોઈ લ્યો આદર્શ હોસ્પિટલ। ચાલો હવે ઓલા ભાઈને દેખાડવા જવાનું, એ ભાઈ તો ચડી ગયા જોઈ જ। ચાલો હવે આપણે દેખાડીએ। એટલે મિત્રો આપણે ડૉક્ટરને ફાઇલ દઈ દીધી છે, હજી ડૉક્ટર આવ્યા નથી, તો આવશે તે પછી આપણો વારો આવશે। શું કે ભાઈ ડૉક્ટર આવી ગયા કે હજી વાર છે? અડધી કલાક થઈ ગયા। ઓહો ગરમી બહુ છે, પંખો ઊંધો ફરે છે મિત્રો, જો આ પંખો ઊંધો ફરે જોઈ લે તમે, આમ જરી કે હવા નથી આવતી, વાંધો નહીં। અને મિત્રો તમે આ બહારનો વ્યૂ જોવો ભાઈ, નેક્સ્ટ લેવલ હો ભાઈ, જોઈ લે એકવાર, મજા આવે કામકાજ। વાહ ભાઈ વાહ। ચાલો આ ભાઈની ટ્રીટમેન્ટ કરાવીને આપણે મળીએ। મિત્રો ડૉક્ટર આવી ગયા છે ને ઓલા ભાઈની ટ્રીટમેન્ટ પણ ચાલુ થઈ ગઈ છે, અને અંદર એક જ જણો અલાઉડ હતો, એટલે ભાઈ બીજાને નહોતા જવા દેતા, એટલે આપણે અહીંયા બેઠા છીએ। એ ભાઈ આવે એની આપણે વેઇટ કરી અને પછી આપણે અહીંથી નીકળશું। તો તમે વ્લોગમાં બંને અહીંયા રહેજો, મજા આવે તો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। ચાલો આપણે આગળ જઈને મળીએ। એટલે મિત્રો આપણે બધી દવાખાનાનું કામ પતી ગયું છે ને આપણે નીકળી પણ ગયા છીએ, અને મિત્રો જો વરસાદ ચાલુ થઈ ગયો, જોઈ લ્યો ભાઈ વરસાદ આવે છે। તો હાલો ફટાફટ આપણે ઘરે નીકળીએ, અને રસ્તામાં એક બે પણ કામ પણ છે, તો એ પતાવીને આપણે ઘરે નીકળવું। તો અહીંયા તો વરસાદ ચાલુ થઈ ગયો, જોઈએ તમે એકવાર, જોઈ લ્યો ભાઈ। તો આપણે અહીંયા ઇડલી ખાવા ઉભા રહ્યા હતા, તો ઇડલી ખાઈ પછી તમને મળું। ફાઇનલી મિત્રો આપણી ઇડલી આવી ગઈ છે। શું કે ભાઈ ઇડલી ખાવા? ટેસ્ટ તો કર ભાઈ, અમને કે એ ઢોરાડી બરોબર નહીં બહુ મજા આવે છે, મજા આવે ખાઈને મળી। મિત્રો વરસાદ આવે એક નંબર, જોવો ભાઈ લોકેશન જુઓ તમે ખાલી, આ જુઓ ખાલી, આ વરસાદથી બચે જુઓ મિત્રો ખાલી। કાકા ઘરે વયા જાઓ, ઘરે હજી બે કાંઈ છે જોઈ લ્યો। બાકી આમ લોકેશન જોઈ લ્યો ભાઈ,
વરસાદ આવતો હતો ને આ બધા વડવાંદરા ક્યાં ચડી ગયા જોઈ લ્યો. આમ બેહી લ્યો નીચે ખાલી. બસ જો વરસાદની મોજ. એમ કે દિનુભાઈ મજામાં ને? નહીં. બાપ જો માથે તારા પર બાવા ગામના ગાભાને આપણા માભા જોઈ લ્યો ખાલી તમે વરસાદ. એનો સીલ જતો જાય મારો ભાઈ. આ ભૂપાભાઈનો ભૂપો. અત્યારે તો ભાઈ બહુ વરસાદ પડી ગયો. આમ જોઈ લ્યો તમે ખાલી બધે વરસાદ આવી ગયા. આમ તો જો પાણી છે. ઓ ભાઈ સાહેબ, હાલો હજી આગળ જઈને તમને થોડુંક પાણી વધારે દેખાડું. ક્યાં ઓલો કેમ ગયો? એ તૂટેલો લેંગો પહેરીને કોણ આવ્યું? એ મિત્ર પાણી જોવો ખાલી. તો આ ભાઈ અમારો તૂટેલો લેંગો પહેરીને આવી ગયા છે. એ નવરાવ ભાવા. એ હાલો એ વિડીયો ચાલુ છે. નવરાવ મારો ફોન લવે. ફાઇનલી મિત્રો આપણે ચા પાણી પીને નીકળી ગયા છીએ જામનગર માટે. એક જામનગર આપણે કામ છે તો કામ પતાવવા જાય છે. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચાલો હવે આપણે જામનગર જઈને મળીએ. મિત્રો આપણે પ્લેઝર કલર લેબમાં પહોંચી ગયા છીએ તો તમને દેખાડી દઉં. આ રહ્યું. તો હાલો આપણે અંદર એક કામ છે એ બતાવી આવી. ફાઇનલી મિત્રો ભાઈનું કામ પતી ગયું છે. આવે છે ભાઈ, જોઈ લ્યો. પતી ગયું કામ. ભાઈ શું કરો? ફોટા લેવા ગયો તો? ફોટા લેવા. સારું હાલો હવે આપણે આગળ જઈને મળીએ. ओ भाई साहब यहाँ तो भीड़ लगी हुई है. देखो भाई इसमें से गाड़ी कैसे निकाले. जाने दे भाई जाने दे भाई. ट्रक पंचर हो गया भाई साहब. देख મિત્ર આપણે ઓલા ભાઈને ભાઈ શરદી થઈ હતી ને તો એટલા માટે દવા લેવા ગયા છે. તો આવ્યું શું થયું ભાઈ? શરદી થઈ ગઈ. એલા બોલાતું નથી. હાવ ઓછા ગોલા ખાતા હોય તો ભાઈ ઠંડુ પાણી પીવું એમાં હાલતું નથી. વાંધો ના મિત્રો, શરદી થઈ ગઈ. તમે ઠંડુ ન ખાતા ને શરદી થઈ ગયા. ચાલો આપણે હવે આગળ જઈને મળીએ. મિત્રો જોઈએ આમ પાછું કાળું થઈ ગયું છે. લાગે છે પાછો વરસાદ આવવાનો છે. વાંધો નહીં મિત્રો, આવવા જ દો. કારણ કે ભાઈ ગરમી એટલી થાય ને કે વરસાદ આવે ને તો જ હવે ઠંડક પડે. જોઈ લો એકવાર જોવો વ્યૂ જોવો ભાઈ તમે. નેક્સ્ટ લેવલ ભાઈ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈ આપણા ગામના ભાઈ આમ સીમાડે પાટા આગળ એકવાર લોકેશન ચેક કરવા માટે. તો મિત્રો લોકેશન જુઓ તમે ખાલી એક નંબર. વાહ ભાઈ વાહ, નેક્સ્ટ લેવલ મિત્રો. આમ જોઈ લો ભાઈ, વરસાદી માહોલ છે ભાઈ. આપણી બ્લેક જેગવારમાં પડી ઝૂમ કરીને તમને દેખાડી દઉં. વાહ ભાઈ વાહ, લુક કેમ આવે છે મિત્રો, જોઈ લો ખાલી. આમ મિત્રો એકવાર લોકેશન ચેક કરો ભાઈ, બહુ મજા આવે એવું કામ છે. વરસાદ આવે ને મિત્રો તો ત્યાં આપણે નાય જ લેવું છે. આમ જોવો ભાઈ, હાલો આપણે હજી આની માથે ચડી જોઈ લ્યો મિત્રો. વાહ ભાઈ વાહ. તો મિત્રો આપણે આ મામાદેવનું મંદિર છે ભાઈ, તો દર્શન કરી લ્યો. જય મામાદેવ. હવે આપણે ઓલા ઢગલા ઉપર આ ભાઈ ક્યાં જાય? ક્યાં જાસ? પાટા ઉપર શું કરવા જવું છે? કે લોન ને આપતા નથી ભરાતા એટલે પાટા ઉપર આવી ગયો. આ મિત્રો આવી ગયો આપણે અહીંયા ઉપર. એ ગયો. અહીંયા રે, અહીંયા ક્યાં જાસ ભાઈ? હાલો આવું. હાલો મિત્રો આપણે પણ આમ આગળ જઈ આવી, થોડાક ફોટા બોટા પાડ લઈ, રીલ શૂટ કરી લઈ અને પછી તમને મળું. ફાઇનલી મિત્રો આપણે ફોટા બોટા પાડી લીધા, રીલ શૂટ કરી લીધી અને હવે ભાઈ આપણે ઘરે જવું છે. કારણ કે ભાઈ બાપાનો ફોન આવી ગયો છે. ઘરે નહીં જાય તો બાપા લાકડી ઉપાડશે. તો લાકડી ઉપાડે પહેલાં આપણે ઘરે વયું જવાય. ચાલો ફટાફટ આપણે ઘરે જઈ અને ઘરે જઈને તમને મળું. तो ये अपनी ब्लैक जैगुआर ने हमें चाबी डाल दी. अब इसको स्टार्ट कर दिया. अब देखो इसका जादू दिखाता हूँ. देखा कैसा होता है ये? हाँ हाँ हाँ.
ચાલો મિત્રો હવે ફટાફટ આપણે ઘરે વયા જઈએ. ફાઇનલી મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી છીએ. વ્લોગ તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો એક લાઇક કરી નાખજો. ચેનલ પર ન હોય તો જય શ્રી રામની કમેન્ટ કરી નાખજો અને પછી સબસ્ક્રાઈબ કરજો. તો હવે હું તમને મળું નેક્સ્ટ વ્લોગમાં. તો બધાને જય દ્વારકાધીશ એન્ડ જય શ્રી રામ એન્ડ બાય બાય.